હાલો મિત્રો, તમને કેમ છે? મજામાં જ હશે. તો આજ બપોરે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 3. આપણે 3 વાગે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે આજ તમને બતાવીશ કે કોટ, શિયાળામાં જે કોટ આવે ને એમાં હું કડી ને એ બધું નાખું છું અને ચેન ને એ બધું નાખું છું. તો કેટલો માલ આવ્યો છે અને કેવા માલ આવ્યા છે બધાય ફોરનના જ હોય. તો દર વર્ષે મારે અટાણમાં શિયાળો હોય ને એટલે એકદમ ફૂલ તૈયારીમાં કડીને બધું લઈ લો, એટલે દર વર્ષે આપણે એ કામ આવે છે. હું તમને બતાવીશ કે કોટમાં કડી કેમ નાખવાની, ચેન અને બધાય જોવાનું. ને કોઈ એવી જેવી તેવી જગા હોય તો તમને ખબર જ છે મારો સંચો હેવી છે એટલે એમાં હાલે છે. નોર્મલ સંચો હોય ને તો ન હાલે, કેમ કે એમાં પેરેસૂટ જે આપણે આવે ને એ મટીરિયલ હોય, કપડું ન હોય, નો પ્લાસ્ટિક હોય. એટલે જે પેરેસૂટ મટીરિયલ હોય, આપણે ચા ઉછરે છે તો ચા વિના તો આપણે હાલે નહીં. તો મેં કીધું પહેલાં આપણે ચા બનાવી પી લઈ, પછી અડધા કોટ કર્યા. તો હવે જોઈએ, હવે આપણે 3 વાગ્યા છે, 3 વાગ્યા પછી સીધા 4:30-5 વાગ્યા સુધીમાં આપણે કામ કમ્પ્લીટ કરી લેવાનું છે. પછી અલ્ફીના પપ્પા આવે ને તો આપણે જવાનું છે કરી લેવા. તો જથ્થાબંધ લેવી પડશે, કેમ કે આપણે એક લઈને તો ભાઈ એમાં મને પરવડે નહીં. એટલે તમને બતાવીશ કે આપણે કોટ કેવા આવ્યા છે, કેવા કલર, તમને મન થઈ જાય લેવાનું. અને ઓમ સારું ટાઢ જઈ લે ને તે આપણે બહારના કોટ હોય ને એ લ્યો ને તો તમને બહુ સારું, એમ મજા આવે પહેરવામાં, તમને મજા આવે. અને ચેન પોકેટમાં રાખવાનું, મોબાઈલ રાખવાનું, એમાં ઘણા તમને ઓપ્શન આવે કે આપણે ક્રેડિટ કાર્ડ હોય ને એનો પણ ખીચો હોય અંડરગ્રાઉન્ડ. અને તમને બોલ પેન કે ગમે એ બધું તમને બતાવીશ હું તમને, જો એમાં હશે ને તો. બાકી અમે બધા લીધા હતા ને તો એમાં બધા ઓપ્શન નહોતા, તો બધું જોયું હતું તો રાખ્યું હતું. પછી તો હાલો તમને બતાવીશ ને. હવે આપણો ચા ઉસરી ગયો છે. તો આજ બપોરે જમવામાં એવું છે કે બતાવું તમને. આ તો ઓલા વઘારેલા મમરા. આજ બપોરે જમવામાં જીરા રાઈસ અને આપણે શું છે, જીરા રાઈસ અને બીજું તડકાવાળી દાળ હતી. આજે આપણે બપોરે એ જમવામાં હતું, પણ જમવું આમ ઓછું હતું, કેમ કે વધારે જમી લે તો સારું થાય નહીં. આખા દીમાં એક ફેર આપણે બપોરે હારી પર ખાઈ લઈએ છીએ, પણ આજે સરખું ખાવાનું નથી, કેમ કે પછી મજા ન આવે. એટલે હવે ચા પી અને આપણા કામે લાગી જાય. તો જુઓ, તમને બતાવું, આવા કોટ છે આપણે આ કામ કરી છે નાખવાનું. બધા બ્રાઇન્ડર છે, આમ જુઓ. આટલા આપણે પોકેટ છે. આ પેરેસૂટ મટીરિયલ છે, જો નજીક આવતો નથી ના. અંદર સરસ છે. તો આ 45 નંગ છે. તે 45 નંગમાં કડીઓના બધા ફેલ છે. જે આમાં મોટી કડી નાખવાની છે ને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં બધો બહારનો માલ છે. એ આપણે છે ને આપણે આવી ટાઈપના આમ કરી નાખી લઈએ. મને તો કેટલા વર્ષથી કામ કરું છે એટલે અનુભવ છે. બાકી આ જાડા જાકેટમાં આપણે સિલાઈ ક્યાંય જોઈએ જ્યાં ત્યાં ગઈ હોય ને તો આપણે આ સિલાઈ કામ કરી. હવે આ બધા ભરીસા બાચકામાં એકથી એક સરસ છે. જો તમે છે ને સારામાં સારું હેવી તમને જોતું હોય ને તો પેરેસૂટ મટીરિયલનો કોટ લેવાનો. જેમ કે એમાં છે ને આપણે હિમાલયમાં કે ગમે ઠંડી હોય ને તો આપણે એ કામ આવે ને, ગમે એ ટાટ ઝીલે ને તો એ આ કડી જો આવે છે. આ કડી નાખવા જથ્થાબંધ લઈ લો, પછી આવી રીતે આ નાખો
અને બીજા નબળા હોય એનાનું ના આપણે પ્લાસ્ટિક કરી આ નાખી દઉં. આ રીતે હું કરું. ને આ આપણા હથિયાર ડિસમિસ, પકડ, કટા. અને કોઈ હૂક ન હોય તો આપણે આ લબર નાખીશ. સાંધવાનું કામ કરીશ તો જો આજે તો એવું છે નહીં, આજે તો આપણે આટલું જ કરવાનું હતું. અને આમાં કડી ફીટ કરવાની છે એ કરી નાખીએ આપણે. કામ થઈ ગયું છે, હવે બાચકામાં ભરવાનું છે. તો બધી કમ્પ્લીટ કરીને હવે પછી ભાઈને ફોન કર્યો તો ભાઈ કે 7 વાગે ખુલે ને દુકાનેની. દુકાન તો નથી બિચારા ઓલા પાથરીને આપણે બેઠા હોય ને એવી રીતે કે લેતા આવજો, અટાણે મોડું થઈ ગયું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભલે. તો જોવામાં રૂપભાઈ ખાલી ગોળ ખાઈશ. આ કાંઈ ખાવાનો રીત છે ભાઈ? આવી રીતે જો આમ ગોળ, આ ડબ્બો એને જ પૂરો કર્યો બેઠા બેઠા. જે મન થાય ને તો ગોળનો ડબ્બો લઈ ખાવા માંડે. આમ સારું, કાંઈ વાંધો તો ન આવે. નરફીના બેને ટાટ ગરી ગઈશ એટલે એ બેન ફૂઈ ગયા છે જરીક વાર. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું કામ. હવે સંચામાં થોડું ઘણું કામ છે, જો પડ્યું છે આવી રીતે. જેને આવ્યા હોય એને હવે કમ્પ્લીટ કરીને દઈ દઈએ આપણે. તો બારે લાઈટ ચાલુ કરવાની છે. તો અંધારું એકદમ જો થઈ ગયું છે ને અમારે જોજો હશે અહીંયા. તો આપણે ક્યાં ગયું દેખાતું તો નથી. તો આપણે હાલો હવે તમને અહીંયા જો બતાવું. કામ બામ કરી લઈ. હજી હવે ભરવાના છે આપણે. જો આટલા કર્યા. આ બધા સ્ટીલની કળી નાખી છે, ભારેમાં આવે છે. જે કે આવી રીતે આ રીતે કળી આમ નાખે છે. ના આ છે એનો અલગ હિસાબ થશે ને આનો અલગ હિસાબ થશે. તો આ આપણે થયા છે નંગ 28 ને આપણે આ છે પ્લાસ્ટિક નંગવાળા. તમને એ દેખાડો. આ પ્લાસ્ટિકની છે એટલે આ નંગ થયા છે 10. અને બીજા ફેલ માલ, જેમ કે આને ફેલ એટલે કહેવામાં આવે છે કે આમાં આપણે ઓલું શું કહેવાય, આ મોટી ચેનમાં છે ને કોઈ કટ મારીને કરે ને તો આમ નીકળી જાય છે. તો એ આપણે કરશી સિલાઈ કરવાનું છે હજી એમાં. તો આપણે હે ને આવી રીતે આપણે કોટનાય કામ કરી છીએ. આપણે સિલાઈ અને ચેન ને એવું બધું અહીંયા જો. જોમાં તારા સામે જ છે. તો હાલો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો થયો. અને આપણે સિઝનના કામ કરી છે, જોયું ને. જેમ કે ઉનાળાની સિઝન હોય તો ઉનાળાની સિઝન, અને આ શિયાળાનું સિઝન હજી આજે ઓછું મળશે. અગર આપણે ફર્યું ભરેલું હોય એમાં લેંગીઓમાં લબર નાખવાનું, લેંગી સિલાઈ કરવાનું, એવું બધું આવે. પણ એ હવે છેલ્લે જેમ ટાટ પડતી જશે એમ કામ વધતું જશે. કાંઈ વાંધો નહીં, આપણે તૈયાર જ છીએ. તો હાલો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી. તો જેને આ બ્લોગ ગમ્યો હોય અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જરૂર. બાય.